કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું છું કિરણ પાંસુલિયા. કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો આજે હું બનાવીશ ઢોકળીનું શાક. તો કઈ રીતે બનાવું તે હું તમારી જોડે શેર કરીશ. અને એક સિક્રેટ ટિપ્સ છે. તો એ છે આપણે જ્યારે ઢોકળીનું ખીરું આપણે હલાવતા હોઈએ તે નીચે ચોંટી ગયું હોય તે ચોટેલું જે ઘર હોય એને આપણે વઘાર કરીએ પછી તેમાં નાખી દેવાનો. તો આપણું ગ્રેવી જેવું પેલું થઈ જાય છે. તો આપણી વઘાર ઘટ થઈ જાય છે અને ગ્રેવી જેવું બની જાય છે. તો આ આપણી સિક્રેટ ટિપ્સ હતી. તો તે તમે અજમાવી જોજો. અને હવે આપણે ઢોકળીનું શાક બનાવવાની તૈયારી કરીએ. આજે હું બનાવીશ ઢોકળીનું શાક. તો કઈ રીતે બનાવવું તે તમારી જોડે શેર કરીશ. તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. મેં આ એક વાટકી ભરી અને ચણાનો લોટ લીધો છે. તો આપણે એમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું. હળદર નાખીશું 1/4 ચમચી જેટલી. તમે જેવું ખાતા હોય એ રીતે પ્રમાણમાં. લાલ મરચું નાખવાનું. ધાણા જીરું નાખીશું. થોડું એવું આપણી ઢોકળી પોચી પડે એટલા માટે આપણે તેલ નાખીશું અને બધું મિક્સ કરી લઈશું. પછી આપણે જે વાટકી લીધી છે જે તમે માપ્યો હોય એના કરતાં આપણે ડબલ પાણી અથવા છાશ લેવી હોય તો છાશ પણ લઈ શકો. તો આપણે બે વાટકી પાણી લઈશું. તે એમાં લમ્સ ન રહે એ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું. આ રીતે હવે આ પ્લેટ લીધી છે એમાં થોડું તેલ નાખીને ગ્રીસ કરીને મૂકી દઈશું, કારણ કે પછી આપણને ટાઈમ નહીં રહે. તો હવે આપણે ગેસ ચાલુ કરીશું. આ ગેસ ઉપર આપણે મૂકી દઈશું. જેમાં આપણે ગોળ બનાવ્યું છે એમાં જ આપણે થવા દઈશું. એક ધારું હલાવવાનું છે, કારણ કે નીચે ચોટે નહીં અને લમ્સ ના પડી જાય એટલા માટે એક ધારું જ આપણે હલાવવાનું છે. આપણે આને એકદમ સ્મૂથ બનાવવાનું છે. તો હવે આપણે આમાં જોઈ નાખીએ. તો આપણું આ ચોટતું નથી. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એક ડીશમાં લઈ લઈશું. આપણે આ એક ડીશમાં લઈ લઈએ.
હવે આપણે 5 થી 7 મિનિટ આપણે ઠંડુ થવા દઈશું આને. હવે આ જે થોડો લોટ ચોટશે ને એ સિક્રેટ છે, એ આપણે આ જે વઘાર કરીશું ને એમાં થોડું નાખીશું, કારણ કે આ લોટ નાખવાથી આપણો રસો ઘટ થાય છે. તો આપણે થોડો એવો જ નાખીશું એટલે આપણો રસો ઘટ થશે. હવે આ ઠંડુ થઈ ગયું છે તો આપણે આ પ્લેટમાં ઊંધું કાઢી લઈશું. હવે આને પીસીસ કરી લઈશું. આ ચારે બાજુથી થોડું થોડું કાઢી લઈશું. ના કાઢો તો ચાલે, અને તમે ચોરસ પ્લેટમાં પણ આને ગોળને કાઢી શકો તો આપણી ઢોકળી એકદમ ચોરસ બને. આ રીતે આપણે કાઢી લઈએ. આ જે કાઢ્યો છે જે ભાગ એ તમે ખીચુની જેમ તેલ અને મરચું નાખી લસણવાળી ચટણી નાખીને પણ ખાઈ શકો. હવે આપણે આના પીસીસ કરીશું ઢોકળીના. ચારે બાજુથી આપણે કાઢી લીધું છે. તો હવે આપણે પીસીસ થઈ ગયા છે. એક પીસ કાઢીને પણ આપણે જોઈ લઈએ તો આપણી ઢોકળી કેવી મસ્ત બનીને સ્મૂથ થઈ ગઈ છે. આ તે તમે જોઈ શકો છો. તો હવે આપણે વઘાર કરીશું. હવે ગેસ ચાલુ કરીશું આપણે. એમાં આપણે રાઈ અને જીરું મિક્સ કરેલું છે તે નાખીશું. આપણે આ દહીં લેવાનું છે તો એક વાટકીમાં કાઢી લઈએ. તમે છાશ પણ લઈ શકો અને પાણી પણ તમે બનાવી શકો. તો એકદમ આપણે ચમચીથી જોડી દઈશું. તો આપણે એમાં હળદર નાખીશું, હિંગ નાખીશું, કરી પત્તા નાખીશું, પછી લાલ મરચું ને તમાલપત્ર નાખીશું, પછી આપણે કાશ્મીરી લાલ મરચું નાખી અને ફટાફટ આપણે દહીં નાખીશું. આપણે દહીંવાળા વાટકામાં પાણી આપણે નાખીશું. હવે એમાં આપણે ઢોકળીમાં તો મીઠું નાખ્યું છે, પણ આપણે વઘારનો સ્વાદ મુજબ મીઠું નાખીશું. ધાણા જીરું નાખીશું, કિચન કિંગ મસાલો પણ નાખીશું.
આપણું દહીં ને પાણી જે નાખ્યું છે એ ઉકળે પછી આપણે ઢોકળી નાખીશું. આપણે સતત હલાવતા રહેવાનું, નહીંતર આપણું દહીં ફાટી જશે. હવે આપણું દહીં ઉકળી ગયું છે, તો હવે આપણે એમાં ઢોકળી નાખીશું. આપણે ઢોકળીને 5 થી 7 મિનિટ આમાં પણ ચડવા દઈશું, કારણ કે આ વઘાર છે એ આપણી ઢોકળીમાં ચડી જાય. બધું મિક્સ કરી દઈશું, પછી ઢાંકીને આપણે થવા દઈશું. ગેસ આપણે ધીમો રાખી અને ઢાંકી દઈશું. હવે થવા દઈશું. હવે આપણે થોડું જે ચોટેલું લોટ હતો ને એ ફેર્યો હતો ને એ આપણે નાખીશું. આપણો રસો એકદમ ઘટ થઈ જશે. ઢાંકી દઈશું. હવે આપણો ઢોકળીનું શાક બનીને તૈયાર છે. તો થોડીક વાર આપણે ગેસ બંધ કરીને થવા દઈશું, પછી આપણે સર્વ કરીશું. કારણ કે ઢોકળી રસાને સૂચી જાય એટલા માટે આપણે થોડીક વાર ગેસ બંધ કરી દઈએ અને એમના ચડવા દઈએ. હવે આપણે સર્વ કરીશું. આપણો રસો પણ ઘટ થઈ ગયો છે, તો તમે જોઈ શકો છો. અને ઢોકળીને આપણો રસો ચડી ગયો છે. તો હવે ઢોકળી બનીને મસ્ત થઈ ગઈ છે. તો તમે પણ આ રીતે બનાવજો. મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.